મિત્રો નમસ્કાર, મહાગીર ગૌશાળામાં આપ સૌનું સ્વાગત છે. હું છું ભગતસિંહ જાણકાઠ. આજે અમારે તુલસીધામ સોસાયટીમાં જે ગણેશ ઉત્સવ છે એમાં આજે કાર્યક્રમ રાખેલ છે કે ભાઈ આરતી પછી આપણે બધાએ સોસાયટીમાં હળી મળી અને કંઈક સમૂહ ભોજન અને એવું આયોજન કરીએ તો શું છે સોસાયટીમાં એક બધાને એકાત્મની લાગણી જન્મે અને બાળકોને કંઈક નવું એન્ટરટેનમેન્ટ ને આવું બધું થાય. તો એના માટે જો આપણે આ ભજીયા માટેની તૈયારી કરી છે. આમાં હું તો આ મહેમાન હોય ને એવું લાગું છું, હજી આવેલો આવું છું, પણ આ બધા અમારે આ દિનેશભાઈ, મનોજભાઈ, ધર્મદીપભાઈ, સંજયભાઈ, આ મુકેશભાઈ, આ જો આ બધા મહેનત કરી છે. હું તો હજી તૈયાર ભાણે જમવા વાળો થઈ ગયો છું. બરાબર. આજે તો પણ જામવાની આજે મરચા ને હર્ષભાઈ આજે હા પટ્ટી મરચા ને આમાં મેથી ને ધાણા ને જમાવટ થવાની છે. આ સંજયભાઈ છે ને એને આમાં ખાસ રસ લાગે હે સંજયભાઈ. ટમેટા એમ આ ટમેટાનું જો સુધારવાનું હાલે છે. અત્યારે હવે ભજીયા બનાવવાનું ચાલુ થશે પછી હવે જોઈએ આપણે. હા જો આજે અમારે આ છે ને ઓલો ભજીયાનો કાર્યક્રમ છે ને એમાં હિના માસી ને જો આ લસણ બોલે છે. આ અમારા દિનેશભાઈના ઘરવાળા બધાને હું આમાં કંઈક સોસાયટીમાં આમ રસ હોય ને તો અમારા વાલી માસી જો અમારે નવા આવ્યા, આ અમારા નવા સોસાયટીના સભ્યો આવ્યા છે. આ અમારે હિના માસી છે ને અત્યારે આ કરતા કરતા અમારે હિના માસી છે કારણ કે વડી લઈ રહ્યા ને આ લસણ ફોલાય છે. આ બધું કામ હાલે છે અત્યારે. ભજીયા બનાવવાનું ચાલુ કરે છે. હા અમારે જો આ છોકરાઓ છે ને એને જલસા પડી જાય આવું હોય ને એટલે. હા અમારે બોલો વિરાટ કોહલી સંજયભાઈનો ક્યાં ગયો સત્યાન છે. આયા વિરાટ હા અમારે આ છે ને ક્રિકેટનો માસ્ટર છે ને, ક્રિકેટ બહુ હાઈ ક્લાસ રમે છે. હા
આરતી થઈ ગઈ છે પછી બધા બેઠા છે ને આ ઇન્દિરાબેન ગાંધી જો આમાં ઇન્દિરાબેન ગાંધી આ બધા બેઠા છે આ જો અમારા વડીલો કંઈક ગોષ્ઠી કરે છે કંઈક પેલાની વાતો કરે છે હા દાદાની દયા છે ભાઈ. હા ઈ પાક્કું દાદાની દયા વગર કઈ ના થાય. આપણે કાંઈ નથી કરી શકતા. સાચી વાત મનમાં દાદા બેઠા હોય ને હા. હાજરો હાજર. આપણે તો નિમિત્ત માત્ર છે ખાલી હા ગમે એમ હોય યુવાનો ગમે એટલા તૈયાર હોય પણ આ વડીલો તો જોઈએ જો આજના સમયની તો આ ખાસ જરૂરિયાત છે શું કેવું તમારું દાદા વડીલો વગર તો નકામું જ છે એ બેઠા હોય ને તોય ઘણું થઈ ગયું વડીલો આપણે એટલા માટે તો નથી કહેતા કે ભાઈ ઘરમાં કોઈ મોભી નથી ને એટલે ઘરમાં મોભી એટલે કે વડીલ તો હોવા જ જોઈએ એ પછી ઘર હોય આપણો પરિવાર આપણી સોસાયટી હોય શેરી હોય તો મોભી વગર તો નકામ વડીલો વગર તો નકામ હા અમારે આ શેરીમાં વડીલો અહીંયા ઉપસ્થિત છે સૌભાગ્યની વાત છે અમારા માટે મનોજભાઈ હું રમો છો હા સંભળાય જાઓ લીંબુ તોડવાનો